બોમ્બે હાઈકોર્ટે ગેરકાયદેસર રીતે ફેલાયેલી ઝૂંપડપટ્ટીઓ પર અંકુશ લેવા માટે અને સાથે પુનઃવિકાસના કાર્યને વેગવંતુ બનાવવા માટે અને વધુ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારની નીતિઓને સમર્થન આપ્યું છે। આવો જાણીએ ધારાવીના રહેવાસીઓને શું આ સુવિધાઓ મળશે અને મળશે તો કેવી મળશે। આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્વભરમાં વિકસિત દેશ તરીકે પ્રમોટ કરતી વખતે ભારતને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો। આ મિશનનો એક ભાગ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હાથ ધરવામાં આવેલ ઝૂંપડપટ્ટી મુક્ત મુંબઈ મિશન છે। આમાં સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટ છે, જે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને વિકસિત શહેરમાં પરિવર્તિત કરવાનો પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટ અન્ય ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ પ્રોજેક્ટ્સથી ઘણી રીતે અલગ છે। તે કેવી રીતે છે, ચાલો વિગતવાર જોઈએ। તાજેતરના ચુકાદામાં બોમ્બે હાઈકોર્ટે અનઅધિકૃત અથવા ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીના બાંધકામો અને વિસ્તરણના પુનઃવિકાસ પરના પ્રતિબંધને સમર્થન આપ્યું હતું। કોર્ટે રાજ્ય સરકારના 2018ના નિર્ણયને માન્ય રાખ્યો હતો કે જોપુ યોજનાના ઉપરના માળ પુનઃવિકાસના લાભાર્થી રહેશે નહીં। આ વખતે હાઈકોર્ટે મુખ્યત્વે ભાર મૂક્યો છે કે ઝૂંપડાઓના ઉપરના માળ જોખમી છે, તેથી તેમને પુનઃવિકાસ યોજનાઓ હેઠળ નિયમિત કરી શકાતા નથી। અનધિકૃત ઝૂંપડપટ્ટીઓના પુનઃવિકાસ પર પ્રતિબંધ યથાવત રહેશે। જોપુ યોજનામાં ઉપરના માળ પુનઃવિકાસના લાભાર્થી નથી। કોર્ટે રાજ્ય સરકારની 2018ની નીતિને સમર્થન આપ્યું। ઝૂંપડાઓના ઉપરના માળ જોખમી છે, તેથી તેને નિયમિત કરવામાં આવશે નહીં। કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે 1 જાન્યુઆરી 2000 પહેલાના ફ્લેટ પુનઃવિકાસ માટે પાત્ર છે। જો જાન્યુઆરી 2000ની સમય મર્યાદા પછી વધારાના માળ ઉમેરવામાં આવે તો તે ફ્લેટ પુનઃવિકાસ માટે પાત્ર રહેશે નહીં। અનધિકૃત બાંધકામોને રોકવા માટે આ નીતિ લાગુ કરવાનો સરકારને અધિકાર છે। રાજ્ય સરકારની નીતિ અંગે કોર્ટના આ અવલોકનો હતા। જો કે ધારાવીના રહેવાસીઓ માટે રાહતની વાત એ છે કે રાજ્ય સરકારની આ નીતિ ધારાવીના ઉપરના માળે આવેલા ઘરોને લાગુ પડતી નથી। તે કેવી રીતે છે, આનો પુરાવો શું છે? 4 ઓક્ટોબર 2024ના રોજ જારી કરાયેલા સરકારી નિર્ણય મુજબ ધારાવીમાં બધા રહેણાંક ઉપરના માળના ફ્લેટ ધારકો 15 નવેમ્બર 2022 સુધીમાં ભાડા પર ઘરો ખરીદી શકશે। આ યોજના હેઠળ ફ્લેટ ધારકોને મુંબઈની અંદર પરંતુ ધારાવીથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં 25 વર્ષ માટે નજીવા ભાડા દરે 300 ચોરસ ફૂટનું ઘર મળશે। 25 વર્ષ પછી આ ભાડુઆતો ઘરના માલિક બનશે। એટલું જ નહીં, આ નીતિ ધારાવીના રહેવાસીઓ માટે પણ સુગમતા ધરાવે છે, જેનાથી રહેવાસીઓ 25 વર્ષના સમયગાળામાં ગમે ત્યારે એકમ રકમ ભાડું ચૂકવીને ઘરના માલિક બની શકે છે। नमस्कार, मी विकास रोकडे धारावीकर। तो 4 ऑक्टोबरला जो GR आलेला आहे त्याच्यामध्ये पोटपाड्याला जे मान्यता दिली आहे सरकारने, मान्यता दिलेली आहे ती झाले सक्षम आणि त्यावेळेस काय होणार आहे की धारावीच्या लोकांना ते लाभ भेटणार आहे, बाहेरच्या लोकांना तो लाभ भेटणार नाही आहे। हे सगळ्यांनी लक्षात घ्यावं आणि ह्याचा खरोखर लोकांनी पाठपुरावा करून त्याच्या धारावी प्रकल्पाला पूर्णपैकी गती देण्यात यावी ही नम्र विनंती। नमस्कार, मी धारावीकर। सगळ्यात प्रथम सरकारचं आभार, जे सरकारने 2022 ऑक्टोबरला जो GR काढला आहे तो पहिल्या माळ्याला परमिशन दिली आहे की पहिला माळा ही या DRPमध्ये अंतर्गत करण्यात आला आहे। त्यासाठी 300 स्क्वेअर फीट हे सरकारने ठरवलेलं जागा आहे आणि 25 वर्ष ते भाडे देऊन 25 वर्षाच्या नंतर ते स्वतःच्या त्यांच्या नावावर होणार आहे। આ ભાડું ખરેખર કોણ નક્કી કરશે? આ ભાડું અને મકાન ખરીદી કિંમત DRP અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને વસૂલ કરવામાં આવશે।
જીઆરમાં વધુમાં જણાવાયું છે કે ઉપરના માળના રહેવાસીઓ જે નીચેના દસ્તાવેજો પૂરા કરે છે તેઓ આ યોજના માટે પાત્ર બનશે. દસ્તાવેજી માહિતી: વીજળી બિલ, રજિસ્ટર્ડ વેચાણ અથવા ભાડા કરાર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ફ્લોરનો ઉલ્લેખ કરતો પાસપોર્ટ અથવા જેની પાસે આમાંથી કોઈ દસ્તાવેજો નથી તે વ્યક્તિ પણ આ યોજના માટે પાત્ર રહેશે. આ માટે ફક્ત લાયક ગ્રાઉન્ડ ફ્લોર નિવાસી દ્વારા प्रमाणित સોગંદનામું રજૂ करવાનું फरजियात રહેશે. धारावी शंकर गवळे चाळ इथे राहतोय आणि DRPLचा एवढा मोठा प्रोजेक्ट आलाय धारावीमध्ये, तर आम्ही खूप खुश आहोत आणि खूप आनंदाची गोष्ट आहे. आणि आमचं डबल फ्लोअरचं घर आहे आणि येत्या काळामध्ये आता GR जसं आलाय तसं आम्हाला कळालं की 2 घरे, त्याला 2 घरं मिळणार म्हणून. अप्पर आणि लोअर असे 2 घरे, तर त्यांना 2 घरं मिळणार. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવાનું લક્ષ્ય અને ધારાવીને કેવા પ્રકારની સુવિધાઓ મળશે તે આ ખાસ રિપોર્ટમાં આપે જોયું. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.